આપે જે ખેડૂતનો મુદ્દો ઉઠાવ્યો એના માટે મારે એટલું જ કહેવાનું છે કે કચ્છ જિલ્લાના ખેડૂતો છેલ્લા 117 દિવસથી વીજ કંપનીઓ જે દાદાગીરી કરી કોઈપણ વળતર ચૂકવ્યા વગર, વળતર નક્કી કર્યા વગર જે ખેડૂતોના ખેતરોમાંથી લાઈનો કાઢી રહી હતી, એની સામે ખેડૂતોએ એમના હક અને અધિકાર માટે 117 દિવસથી વધારે સુધી આંદોલનો કર્યા. વારંવાર ખેડૂતો કલેક્ટરને મળ્યા, કિસાન સંઘ મળ્યો, કોંગ્રેસ પક્ષ પણ મળ્યો, પરંતુ આ કચ્છના કલેક્ટર શ્રી આનંદ પટેલે ક્યારેય પણ સંતોષકારક જવાબ ન આપ્યો. વારંવાર અલગ અલગ વાતો એમને હંમેશા કરી કે તમે કઈ રીતે આ વળતર નક્કી કર્યું છે, કયા નિયમને આધારે કર્યું છે, એમની પાસે કોઈ જવાબ જ નહોતો. અને એક મામૂલી વળતર આપી અને અહીંયાથી કંપનીઓના દબાણ હેઠળ કલેક્ટરશ્રીએ હુકમ જે એમના ભાવ નક્કી કરી દીધા ખેતીના જંત્રીના પ્રમાણમાં, એ મુજબ એને મામૂલી વળતર ચૂકવવું પડે, કંપનીઓને ફાયદો થાય, એ રીતનું કામ કચ્છના કલેક્ટરશ્રીએ કર્યું. અને આના પછી જે વારંવાર અમે ગયા ત્યારે વારંવાર એમણે કલેક્ટરશ્રીએ એવું કીધું કે અમે ક્યારે પોલીસ બંદોબસ્તની ક્યારે અમે આદેશ કર્યો જ નથી. તો પોલીસ કઈ રીતે ગઈ ખેડૂતોના ખેતરોમાં? ખેડૂતો જે અત્યાચાર કર્યા, જે દમન ગુજાર્યું ખેડૂતો ઉપર, રોજ ડિટેન કરે, સાંજ સુધી બેસાડી રાખે, સાંજે એને મુક્ત કરે, આ સિલસિલો 117 દિવસ સુધી ચાલ્યો. અને ના છૂટકે છેલ્લે જ્યારે કિસાન સંઘે ત્યાં સંમેલન પણ કર્યું અને પ્રદેશના કિસાન સંઘના નેતા પણ આવ્યા, જે ભાજપના ભગીની સંસ્થા આપણે કહીએ કે ભાજપ એની વાત પણ સાંભળવા તૈયાર નહોતા. કલેક્ટરશ્રી એમની વાત સાંભળવા તૈયાર નહોતા, કંપની એમની વાત સાંભળવા તૈયાર નહોતા. અને થર્ડ ઉપર કંપનીએ ચોખ્ખું કહી દીધું કામ તો બંધ થશે જ નહીં. ત્યારે ના છૂટકે અકરાઈ અને ખેડૂતોની કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા, ત્યારે ખેડૂતોને રસ્તા ઉપર આવવું પડ્યું. વિચાર કરો, કચ્છના ઇતિહાસમાં આટલું લાંબુ ક્યારે આંદોલન ચાલ્યું નથી. એના પછી 7 કલાક સુધી આખા ભારતનો મહત્ત્વનો રોડ એટલે આપણો નેશનલ હાઈવે સામખિયારી, ત્યાં કને આવી ખેડૂતો અને 7 કલાક સુધી રસ્તાનો બ્લોક કર્યો. લોકો હેરાન થયા, પરેશાન થયા. બસોમાં આવતા પેસેન્જર હોય કે દવાખાને આવતા લોકો હોય, ખૂબ હેરાન પરેશાન 7 કલાક સુધી થયા. કોઈ તંત્ર ત્યાં સુધી ગયું નહીં કે ભાઈ તમે આ રસ્તો ખુલ્લા કરવા માટે ખેડૂતો સાથે વાટાઘાટ કરી અને કાંઈક એને નિર્ણય આવવો જોઈએ. અને રાતના ન છૂટકે જ્યારે ખેડૂતોએ મક્કમતાથી કીધું કે અમે રસ્તો ખુલ્લો કરશું નહીં જ્યાં સુધી કાંઈ પણ નિર્ણય નહીં આવે ત્યાં સુધી, અંતે કલેક્ટરશ્રી રાતના અહીંયા કંઈ ખેડૂતોને બોલાવે છે, કિસાન સંઘના પ્રતિનિધિઓને બોલાવે છે અને કંપનીના કદાચ પ્રતિનિધિઓ હાજર હશે, એમને બોલાવીને મિટિંગ થાય છે. અને કલેક્ટરશ્રીએ અત્યારે આશ્વાસન આપ્યું છે કે જ્યાં સુધી આ કામ ખેડૂતો સાથે અને કંપની સાથે પરસ્પર સહમતિ નહીં થાય ત્યાં સુધી અમે કામ બંધ રાખીશું. એટલે અત્યારે હાલે કામ બંધ છે, પરંતુ વાત હવે એ આવશે કે ખરેખર શું વળતર આપી શકશે. અત્યારે અમને ક્યાંક ને ક્યાંક શંકા છે કે આ તંત્ર છે, આ સરકાર છે, વારંવાર બોલીને જ્યારે ફરી જતી હોય ત્યારે હજી પણ ખેડૂતોને વળતર કેટલું વ્યાજબી ચૂકવાશે કે કેમ, એ પ્રશ્ન ને એ સવાલ તો છે જ. કારણ કે અત્યારે આ અદાણી કંપની, સરકાર એમને ઈશારે બધું કામ કરે છે, વહીવટીતંત્ર એમને ઈશારે કામ કરે છે, એને ગમે એવું કામ કરે છે. આ અદાણી કંપની છે એ સરકારની કચ્છમાં સૌથી વધારેમાં વધારે લાડલી સંસ્થા હોય તો અદાણી ગ્રુપ છે. તો અદાણી ગ્રુપને પણ અમે કહેવા માગીએ છીએ કે કચ્છમાંથી તમે ખૂબ કમાના છો અને ખૂબ બધી ભવિષ્યમાં કમાવાના છો, ત્યારે ખેડૂતોને ખરેખર એનું એક જ વખત વન ટાઈમ તમારે જ્યારે વળતર આપવાનું છે ત્યારે એમનો હક અને અધિકાર તમે છીનવો નહીં. જ્યાં લાઈનો નીકળવાની છે ત્યાં ખેડૂતોને ઘણા બધા અધિકારો છીનવાઈ જાય છે. ત્યાં બિનખેતી નહીં થાય, ત્યાં બાંધકામ નહીં કરી શકે, ત્યાં બોર નહીં કરી શકે, ત્યાં બાગાયત ખેતી નહીં કરી શકે. આવા ઘણા બધું નુકસાન ખેડૂતોને જવાનું છે આજીવન. એમની આ પેઢી આગલી પેઢીને પણ નુકસાન જવાનું છે. આ રીતે અત્યારે કાયમી નુકસાન છે, ત્યારે ખરેખર એમને પૂરતું વળતર ચૂકવવું જોઈએ. હવે વળતર પૂરતું એટલે કેટલું, તો હું એ વાત કહીશ કે બીજા જિલ્લાના કલેક્ટરોએ આ લાઈનોને વાણિજ્ય હેતુ માટેના ભાવો વાણિજ્ય હેતુ ગણીને ભાવો નક્કી કર્યા, જ્યારે કચ્છના કલેક્ટર ખેતીની જમીનના જંત્રીના ભાવ નક્કી કરે. ગુજરાતના 2 કલેક્ટરની વચ્ચે વિસંગતાઓ શા માટે?
એક કલેક્ટર વાણિજ્ય હેતુ માટેના જંત્રીના ભાવ નક્કી કરે, એક કલેક્ટર ખેતીના જંત્રીના ભાવ નક્કી કરે. ખરેખર તો વાસ્તવિક કાયદાની જોગવાઈ મુજબ જે માર્કેટ રેટ હોય, બજાર ભાવ હોય, એ ભાવ ગણીને ખેડૂતોને મેક્સિમમ વળતર ચૂકવવું જોઈએ. એના પાક છે જમીનમાં, એ પાકનું પણ 3 વખત, જ્યારે એક ટાવર ઊભો કરવા જાય છે તો 3 ટાઈમ એને નુકસાન થાય છે, તો 3 વખત એનું નુકસાન ગણી અને પાકનું પણ નુકસાન એમને ચૂકવવું પડે. પરંતુ અત્યારે પોલીસ એટલો અત્યાચાર કર્યો, ખાલી ખેડૂતો ઉપર નહીં, ગ્રામજનો ઉપર પણ એટલો કર્યો, આજુબાજુના ખેતરોમાં જતા ખેડૂતો ઉપર પણ અત્યાચાર કર્યો, બેન દીકરીઓનું અપમાન કર્યું. અને ભાજપના નેતાઓ એવું બોલતા હોય કે આ બેન દીકરીઓ તો પૈસા લેવા માટે આવા નાટક કરે છે, આંદોલન કરે છે, એમને શરમ આવવી જોઈએ. તમે તમારી જમીનમાં આવશે ત્યારે તમે કંપનીની મનસ્વી પ્રમાણે તમે લાઈનો કાઢવા આપશો? તમે કામ રાખેલા છે, તમારા માણસો કામ કરે છે, એટલા માટે તમે કંપનીની તરફદારીની વકીલાત કરો છો. શરમ આવવી જોઈએ પ્રજાના પ્રતિનિધિને આવું બોલતા. તો ખાસ કરીને જે ભાજપના નેતાઓનો પણ વાણી વિલાસ આપણે જોયો, પોલીસનું દમન પણ જોયું. તમામ રીતે થાકી હારીને ખેડૂતોએ ન છૂટકે આ સહેલો રસ્તો અપનાવ્યો, તેને રસ્તા ઉપર આવવું પડ્યું. અને 7 કલાક સુધી અરાજકતા સમગ્ર કચ્છ અને આ રસ્તા ઉપર વ્યાપી ગઈ. અરાજકતા માટે જવાબદાર કોણ હતું? જવાબદાર વહીવટીતંત્રના વડા કલેક્ટરશ્રી. ખરેખર એને સરકાર સુધી વાત પહોંચાડી અને અહીંયાની જે પરિસ્થિતિ હતી એનાથી વાકેફ કરવાની જવાબદારી કલેક્ટરશ્રીની હતી. પણ કલેક્ટરશ્રી ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારી, પોતાની ફરજ ભૂલ્યા છે. એમ કહીશ તો કાંઈ ખોટું નથી. અને અત્યારે તમે કલેક્ટરશ્રીએ જે આશ્વાસન આપ્યું એ પણ મૌખિક છે, જાણવા મળ્યું કોઈ લેખિત આપ્યું નથી. તો કુંડળીમાં ક્યાંય ગોર ન ભંગાઈ જાય. અમે એ કિસાન સંઘના મિત્રોને કહેવા માગીએ છીએ, વહીવટીતંત્રને કહેવા માગીએ છીએ કે તમે કોમર્શિયલ ભાવ જે નવસારીને સુરતમાં વળતર ચૂકવાનું છે આ લાઇનનું, એને ધ્યાનમાં રાખી અને અહીંયાના ભાવ નક્કી થવા જોઈએ. નહીં કે તમે મરજી પડે એ ભાવ નક્કી કરી દો. તો અત્યારે ચોક્કસ થોડીક રાહત થઈ છે, પરંતુ રાહત ત્યારે જ ગણાશે કે ખેડૂતોને એમના હક અને અધિકાર મુજબનું એને વળતર મળશે. તો આજે આ એક લાઈન નીકળી છે. ગઈકાલે બીજું પણ એક તમારું ગેજેટ બહાર પડ્યું છે. ગઈકાલે 1/12/2025ના કેન્દ્ર સરકારે મંજૂર કરેલું છે, એ ગેજેટ પણ આવી ગયું છે. એમાં 7 થી 8 લાઈનો આવી જ નીકળવાની છે. ત્યારે ખેડૂતોને આટલો અન્યાય શા માટે? અને કચ્છના ખેડૂતો ભવિષ્યમાં ખૂબ દુઃખી થવાના છે, કારણ કે અત્યારે કંપનીઓની તરફદારીમાં બધું કામ થઈ રહ્યું છે. તો અમે કહેવા એટલું જ માગીએ છીએ કે ખેડૂતોના મુદ્દાઓ ખૂબ સાચો હતો, વ્યાજબી હતો અને એને પૂરતું વળતર આપવું જોઈએ. બીજી વાત, કચ્છમાં જે અતિવૃષ્ટિને કારણે જે નુકસાન થયું એમાં પણ યોગ્ય વળતર માત્ર 2 તાલુકા જ નક્કી થયા, ભચાઉ અને અંજાર. બાકીના રાપર માની લો, રાપર તો અંશત પર આ 2 તાલુકામાં પૂરા તાલુકા આવરી, પરંતુ 7 તાલુકા કેમ બાકી રાખી દીધા? ખરેખર તો બધા તાલુકાઓમાં નુકસાન હતું. ત્યારે ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદશ્રીની જવાબદારીની ફરજ હતી કે સરકારશ્રી સુધી રજૂઆત કરી અને આ બાકાત રહેલા તાલુકાઓના ખેડૂતોને પણ આ અતિવૃષ્ટિનું જે નુકસાન થયું છે એનું ખરેખર એને પણ સહાય ચૂકવવા પાત્ર હતી અને ચૂકવવી જોઈએ. એમાં પણ આ તમામ ધારાસભ્યો અને સાંસદશ્રી નિષ્ફળ ગયા છે. તો કચ્છના ખેડૂતોને કાયમી હંમેશા આ સરકાર નુકસાન કરી રહી છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ નુકસાન કરી રહ્યા છે. અને સરકાર જો આ વાત નહીં માને તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ થવાનું છે. મિત્રો, આ જ આવી વીજ લાઈનો બીજી કંપનીઓ પર કાઢી રહી છે. 220 કંપની અમારા વિસ્તારમાંથી પણ નીકળે છે. ત્યાં એને 24-25 લાખ રૂપિયા સુધીનું વળતર ચૂકવ્યું છે ટાવરનું. તો અહીંયા શા માટે વળતર ન ચૂકવે? તો ખરેખર એક ખેડૂતને ઓછામાં ઓછું 50 લાખ રૂપિયા ટાવરના અને 20,000 રૂપિયા વાયરના રનિંગ મીટરના ચૂકવાય જોઈએ, તો જ ખેડૂતને યોગ્ય વળતર ચૂકવ્યું કહેવાશે. નહીંતર ખેડૂતને અન્યાય થયો કહેવાશે. એમ કહીશ તો કાંઈ ખોટું નથી. તો અમારી એટલી જ માગણી છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળે, ખેડૂતોને એમનો હક અને અધિકાર મળે. તો અત્યારે નહીંતર 7 કલાક રસ્તા બ્લોક થયા છે, પણ આવનારા સમયમાં કચ્છમાં ઉગ્ર આંદોલન પણ ગામોગામ થઈ શકે છે આ સરકારના વિરોધમાં. એટલે સરકારને હવે ચેતી જવાની જરૂરિયાત છે કે ખેડૂતોની ઉપેક્ષા નહીં ચલાવી લેવાય. ખેડૂતોને અહીંયા કચ્છના ખેડૂતોને જે તમે અન્યાય કરી રહ્યા છો એ કોઈ હિસાબે નહીં ચલાવી રહે.
ખેડૂતોની સાથે કિસાન સંઘ છે, એની સાથે સાથે બીજે રાજકીય પક્ષો પણ ખંભે ખંભા મિલાવી અને ખેડૂતોને યોગ્ય અને ન્યાયિક વળતર મળે એના માટે અમે પૂરેપૂરા પ્રયાસો કરીશું. ટૂંક સમયમાં જો આ બાબતે સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો અમારા પ્રદેશના આગેવાનો, પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, જિગ્નેશ મેવાણી, એના પછી લાલજી દેસાઈ, ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા અને બીજા અનેક નેતાઓ કચ્છમાં આવી રહ્યા છે. અને આ ખેડૂતોનો મુદ્દો લઈ અને સૂતેલી સરકારને જગાડવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે એવી હું આપના માધ્યમથી તમામ ખેડૂતો સુધી અમારો સંદેશો પહોંચે કે આપણે બધાએ સાથે મળી, એક ખેડૂતનો પ્રશ્ન નથી, આખા કચ્છના હોય કે ગુજરાતના હોય, ખેડૂતોને મુદ્દે બધાએ સાથે રહી અને જ્યાં પણ આવો પ્રશ્નો ઉપસ્થિત થતા હોય ત્યાં બધાએ સાથે રહીને ખંભે ખંભા મિલાવી અને આપણે કામ કરવું જોઈએ. અને હું તો એટલું કહીશ, જે પણ આગેવાની લે એમાં કિસાન સંઘ આગેવાની લેશે ખેડૂતોને મુદ્દે તો પણ અમે એમની સાથે છીએ, બીજા પક્ષ પણ એને કોઈ આગેવાની લેવા તૈયાર હશે તો અમે એમની સાથે છીએ, અને ભાજપના નેતાઓ પણ આગેવાની લેશે એમની સરકાર સામે તો એની સાથે પણ અમે જવા તૈયાર છીએ. પણ અમારા ખેડૂતોને, કચ્છના ખેડૂતોને ન્યાય મળે, એમનો અધિકાર મળે, બસ આ વાત લઈ અને અમે અત્યારે સરકારને કહેવા માગીએ છીએ કે તમે જલ્દી ચેતી જાઓ અને સરકારોને ખેડૂતોને પૂરેપૂરું વળતર ચૂકવો એવી અમારી માંગણી અને અપીલ છે. જય ભારત, જય હિન્દ. ઓમ સાંઈ દાડમ નર્સરી, સરકાર માન્ય નર્સરી, બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 999585263668. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.